वलसाड़ जिले में क्राइम थमने का नाम नहीं ले रहे हैं। फिर एक ऐसी घटना आई सामने जिसने सभी के दिल को झकझोर कर रख दिया। नमस्कार, सत श्री अकाल, जय सालासर। आप देख रहे हैं सालासर न्यूज़ और मैं हूं विनय प्रजापति। खबर है गुजरात राज्य के वलसाड़ जिले की, जहां पर एक निर्मम हत्या की घटना सामने आई है। आपको बता दें कि पुलिस प्रशासन या फिर क्राइम ब्रांच एसओजी हमेशा इस फेर में रहते हैं कि इस तरीके की वारदातें देश में, समाज में, शहर में, राज्य में, जिले में, गांव में कहीं पर भी ना हो, लेकिन कभी इस तरीके की घटनाएं होटलों में, घरों पर, सड़कों पर, रास्ते चलते राहगीरों के साथ कहीं ना कहीं हो जाती है। लेकिन वलसाड़ जिले के एसपी श्री करणराज वाघेला के नेतृत्व में वलसाड़ जिला की पुलिस टीम बहुत ही सतर्क तरीके से और काम करने में लगी हुई है। लेकिन उसके बावजूद भी कहीं ना कहीं इस तरीके की घटनाओं को नहीं रोका जा सकता, क्योंकि जब घटनाएं घरों में होने लगे या राह चलते लोगों के साथ होने लगे तो इन घटनाओं को आखिरकार रोका कैसे जा सकता है। लेकिन चुस्त तंदुरुस्त वलसाड़ जिले पुलिस टीम और एसपी करणराज वाघेला का नेतृत्व कहीं ना कहीं ये तो दर्शाता है कि क्राइम करने वाला कोई भी कैसा भी व्यक्ति हो, उसको बख्शा नहीं जाएगा। ऐसी ही घटना एक बार फिर वलसाड़ जिले से आई है। आइए सुनते हैं एसपी करणराज वाघेला जी की जुबान। વિસ્તારના ચાઉસાળા એક મહિલાના મર્ડરનો બનાવ બનેલો છે। ગઈકાલે 13મી તારીખના રોજ આ બનાવ બનેલો છે। બનાવની હકીકત વાત કરીએ તો શુક્રીબેન કાસુભાઈ પાલવા એમનું મર્ડર એમના જ સાવકા દીકરા ભગુ રૂપે ભગવાન કાસુભાઈ પાલવા દ્વારા કરવામાં આવ્યું છે। જો કારણ જોવા જઈએ તો ભગુભાઈ કાસુભાઈ પાલવા એ લાંબા સમયથી કોવિડ ટાઈમ પછીથી બેકાર ફરી રહ્યો છે। ઘરમાં કોઈ પણ પ્રકારનો આર્થિક એની મદદ હોતી નથી, એના કારણે વારંવાર એને એની પત્ની સાથે, એની સગી માં અને એની સાવકી માં સાથે ઝઘડા થતા હોય છે। અને ગઈકાલે એનો એની પત્ની સાથે વારંવાર ઝઘડો થઈ રહ્યો હતો અને એ ઝઘડો ના કરે એના માટે એને ગુસ્સો શાંત કરવા માટે, એને સમજાવવા માટે એની માતા અને એની સાવકી માતા શુક્રીબેન સમજાવી રહ્યા હતા અને ગુસ્સે થઈને એ ત્યાં એના જે કાકાનું ઘર છે ચિંટુભાઈ, એમના ઘર પાસે ગયો હતો અને એની પાછળ સમજાવવા માટે આ સાવકીમાં શુક્રીબેન જતા હતા ત્યારે ચિંટુભાઈના ઘરના બહાર જે દાંતરડું પડેલું હતું એ દાંતરડું લઈને એને ગળાના ભાગે મારીને એમનું મોત નિપજાવેલું છે। બનાવ બનતાની સાથે જ વિસ્તારમાં આઉટપોસ્ટના જે જમાદાર હતા એ પેટ્રોલિંગમાં હતા અને તાત્કાલિક બનાવવાળા સ્થળે પહોંચી ગયા હતા અને આરોપી ભાગી જાય પહેલા જ આરોપીને પકડી પાડ્યો હતો અને સાથે સાથે બનાવમાં જે વપરાયેલ હથિયાર છે દાંતરડું એને પણ કબજે કરવામાં આવ્યું છે। કપડા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવ અનુસંધાને ગંભીરતાને ધ્યાને રાખીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મર્ડરના ગુનામાં આરોપીની વિધિવત આજે ધરપકડ કરવામાં આવી છે અને બનાવની અંદર તમામ જે પુરાવાઓ છે, બનાવમાં વપરાયેલ હથિયાર અને અન્ય તમામ સાયન્ટિફિક તમામ પુરાવાઓ એકઠા કરીને સમય મર્યાદામાં એનું ચાર્જશીટ કરવામાં આવશે। હાલ જે જાણવા મળ્યું છે એ પ્રમાણે ભગુ લાંબા સમયથી 3-4 વર્ષથી બેકાર રખડી રહ્યો છે। ઘરમાં કોઈ પણ પ્રકારની એની આર્થિક મદદ નથી, પત્ની એના કારણે કંટાળી ગઈ છે અને વારંવાર ઘરમાં આ બાબતે ઝઘડા થતા હતા કેમ કે ઘરમાં આવક માટેનું કોઈ પણ પ્રકારનું આવક અર્જન એ કરી નહોતો રહ્યો અને ગઈકાલે પણ એના કારણે જ એ લોકોનો ઝઘડાની શરૂઆત થઈ હતી અને ઝઘડા દરમિયાન એની પત્ની સાથે વધુ ઝઘડે નહીં એના માટે એના માતા એને રોકવા ગયા હતા સાવકીમાં અને એ સાવકીમાં જયારે રોકવા ગયા ત્યારે ગુસ્સામાં એને જે દાંતરડું પડી રહ્યું હતું ઘરના ઓટલાની બહાર એનાથી એનું ગળું કાપી નાખ્યું। હાલના તબક્કે આરોપીની પૂછપરછ કરતા અને જે ઈ ગુજકોપને ચેક કરતા એવો કોઈ ગુનાહિત ઇતિહાસ મળતો નથી, પરંતુ એના 2 નામ છે ભગુ અને ભગવાન, એટલે એ બાબતે વધારે તપાસ કરીને કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તો ચેક કરવાની કાર્યવાહી ચાલુ છે।